નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીશ્વરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ 2026ના વર્ષનું વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું મહત્વનું કહી શકાય એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા માટે ખૂબ મહત્વનું છે. એટલે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત એ તમારા માટે આવ્યું છે. અને એ પણ આદર્શ પ્રશ્નપત્રો સહિત તમારા માટે આવ્યું છે. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 11 વિષય ગુજરાતી, જેનો વિભાગ ઈ એટલે કે લેખન સજ્જતા વિભાગ જે આવે એમાં ભાગ 1 નું આપણે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન. વિભાગ ઈ એમાં સૌથી પહેલી સૂચના આપવામાં આવી છે. તો જોઈએ, નીચે આપેલી પંક્તિઓનો આશરે 100 શબ્દોમાં તમારે વિચાર વિસ્તાર કરવાનો છે. પ્રશ્ન નંબર 65 ની અંદર પૂછાય છે અને 4 ગુણની અંદર પૂછાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન રાખજો. આપણે અહીંયા આગળ આપણે શરૂઆત કરીએ છીએ. પહેલો જ અર્થ વિચાર વિસ્તાર તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો જોઈએ કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. શું? ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાર. ઓકે, જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ વિચાર વિસ્તાર કરવાનો હોય ત્યારે આ જે પંક્તિ આપેલી છે એ પંક્તિને આપણે સમજવાનું અને ત્યાર પછી એના પ્રત્યેક અર્થને આપણે સમજવાના, એના ભાવને સમજવાનું અને ત્યારપૂર્વક એ વિસ્તારપૂર્વક આપણે તેની સમજૂતી આપવાની છે. ઓકે, એમાં કવિ શું કહેવા માંગે છે એ આપણે રજૂ કરવાનું છે. ચલો તો આપણે જોઈએ કે આ પંક્તિઓમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય આપણને સમજાવે છે. સમય છે ને એ પરિવર્તનશીલ છે. આજે દુઃખ છે તો આવતીકાલે સુખ હશે અને આજે જો તમારી પાસે સુખ છે તો આવતીકાલે ચોક્કસથી તમારી પાસે દુઃખ આવવાનું છે. જીવનની ઘટમાળ એ ઊંચ નીચ ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક એ સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે, તેમ આપણા મનુષ્યના જીવનમાં પણ સુખ પછી દુઃખ એ ચોક્કસપણે આવે જ છે. એ કુદરતનો નિયમ છે. કુદરતનો નિયમ છે ભાઈ. આજે તમારી પાસે સુખ છે તો આવતીકાલે તમારી પાસે દુઃખ ચોક્કસપણે આવવાનું, અને જો આજે તમારી પાસે દુઃખ છે તો આવતીકાલે સુખ એ ચોક્કસથી તમારી પાસે આવવાનું જ છે. કારણ કે આ કુદરતનું એક ચક્ર છે, એ અવિરતપણે ફરતું રહે છે. જેમ આપણી બાઇકનું, કારનું, બરાબર, બાઇકની અંદર જે ચેન ચક્કર ફરતું રહે એ ઘસાઈ જાય, પરંતુ આ કુદરતનું કાર ચક્ર છે ને, જે ચક્ર છે ને એ ક્યારેય ઘસાતું નથી. આમ આપણું જીવન પણ એ સુખ દુઃખથી ભરેલું છે. મીરાબાઈ કહે છે તેમ કોઈ પણ દિવસ ખાવાનો શીરો, કોઈક દિવસ ખાવાને શીરો ને પૂરી મળે તો કોઈક દિવસ ભૂખ્યા પણ રહેવું પડે. રાત દિવસ તડકો છાંયડો એ અમાસ પૂનમની જેમ સુખ દુઃખ એ માનવ જીવનનો એ નિશ્ચિત ક્રમ છે. એ વાત અહીં આગળ તમને રજૂ કરેલી જોવા મળે કે આપણને કોઈક દિવસ સરસ મજાનો શીરો પૂરી જમવા મળે તો કોઈક દિવસ ભૂખ્યા પણ સૂવું પડે એવું જરૂરી નથી. એ વાત તમને અહીં આગળ રજૂ કરેલી છે. ચાલો, 2 નંબર છે મનવા પર ઘર પહોંચી દુઃખ ના કરીએ રોય. મનવા પર ઘર પહોંચી દુઃખ ના કરીએ રોય. માન ગુમાવી આપણું વહેંચી ના લેતું કોઈ. ઘણા લોકોને એવી ટેવ હોય કે મનવા એટલે કે મનુષ્ય પર ઘર પહોંચી, બીજાના ઘરે પહોંચીને, બરાબર, દુઃખ ના કરીએ રોય. આપણું જે દુઃખ છે ને એના રોદરા ના રડવાના. બીજાના ઘરે જઈએ ને આપણે દુઃખો કહીએ તો એ આપણી નિર્દોષતા છે, નાદાની છે. આપણે રજૂ કે પણ સામેવાળા માટે તો એ મજાનું, આનંદ પ્રમોદનું સાધન બની જઈએ છીએ આપણે. માન ગુમાવી આપણું વહેંચી ના લેતું કોઈ. આપણે આપણું સામેથી માન ગુમાવીએ છીએ, કોઈ એ વહેંચી લેવાનું નથી, બરાબર. કોઈ આપણું એ દુઃખને ઓછું કરવાનું નથી, પરંતુ એમાંથી મજા લેશે ઉલટીના. એટલે જો અહીંયા કવિ કહ્યું, બહુ સરસ વાત રજૂ કરી છે કે ઉપરની પંક્તિઓમાં કવિએ સમજાવ્યું છે કે માણસે બીજાના ઘરે જઈને પોતાના દુઃખના રોદરા રોવા જોઈએ નહીં. આમ કરવાથી આપણે આપણું માન ગુમાવીએ છીએ. આમ કરવાથી આપણે શું કરીએ છીએ? આપણે આપણું માન ગુમાવીએ છીએ. આપણું દુઃખ કોઈ વહેંચી લેતું નથી. મનવા મનુષ્ય એટલે કે માણસે પોતાના દુઃખ પર એટલે કે બીજાના ઘરે જઈને કહેવા જોઈએ નહીં. આપણું જે કંઈ દુઃખ હોય ને એ આપણે બીજા લોકોના ઘરે જઈને કહેવું જોઈએ નહીં. આ દુનિયામાં પૈસાદાર હોય કે ગરીબ હોય, બધાને કંઈ ને કંઈ, કોઈક ને કોઈક પ્રકારનું દુઃખ ચોક્કસપણે હોય જ છે.
આપણે આપણા દુઃખ આપણા મિત્રો કે સગા સંબંધીઓને કહેવા જોઈએ પર એટલે કે બીજા લોકોને કહેવા જોઈએ નહીં. આમ કરવાથી શું થશે? આમ કરવાથી આપણે આપણું જે માન સન્માન છે ને એ આપણે આપણું ગુમાવીએ છીએ. આપણા સગા સંબંધી સ્નેહીજનો છે એ લોકોને કહે તો ઠીક છે, પરંતુ આપણે બીજા લોકોને નહીં કહેવાનું. એ લોકોને કહેવાથી શું થશે? આપણું માન સન્માન આપણે ગુમાવીએ છીએ, પરંતુ આપણું દુઃખ એ દૂર થતું નથી. બીજાને કહેવાથી આપણું દુઃખ કોઈ એ વહેંચી લેતું પણ નથી. એટલા માટે કવિ રાજેન્દ્ર શાહ સરસ મજાની વાત રજૂ કરી છે કે ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનું મચાવ્યા નહીં બહુ શોર. આ નાનકડું જીવન છે, એમાં બહુ આપણે શોર નહીં કરવાનો, બહુ અવાજ નહીં કરવાનો. જે જીવન આપ્યું છે ઈશ્વરે એને નિરાંતે આપણે પસાર કરવું છે. એ સરસ મજાની વાત અહીં આગળ આપણને આ બીજા વિચાર વિસ્તારમાં કહી છે. ચલો ત્રીજો વિચાર વિસ્તાર જોઈએ. કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું. આપણે સફળતાના માર્ગ ઉપર આપણે આગળ વધતા હોઈએ ને, તો આપણા માર્ગની અંદર ઘણા બધા લોકો એક કંટક પાથરવાનું કામ કરે કે ભાઈ આગળ ન વધવો જોઈએ આ વ્યક્તિ. જો એ આગળ વધી જશે તો મારી કરતાં પણ એ ધનિક બની જશે, પૈસાદાર બની જશે, એવી વૃત્તિ હોય. એટલે શું કરે? કોઈના માર્ગમાં કાંટા એ પાથરતા લોકોના માર્ગમાં, એ સુખી લોકોના માર્ગમાં, એ પ્રગતિ સાધનારા લોકોના માર્ગમાં એ કાંટા પાથરતો જોવા મળે, પણ આપણે એવું કરવાનું નથી. એટલે અહીં આગળ કવિએ શું કહ્યું છે કે પ્રસ્તુત મુક્તકમાં કવિએ અપકારનો બદલો એ ઉપકારથી વારવાની એ પોતાના હૃદયની ભાવના એ વ્યક્ત કરી છે. શાની વાત કરી છે? અપકારનો બદલો ઉપકારથી વારવાની વાત પોતાના હૃદયની ભાવના એ વ્યક્ત કરેલી જોવા મળે છે. કવિ કહે છે કે ભલે ને મારા માર્ગમાં કોઈ કાંટા પર પાથરે ને, તો મારી ફરજ શું છે? કે મારી ફરજ છે એનું હિત કરવાની, ભલું કરવાની. એટલે ભલે કોઈ આપણા માર્ગની અંદર કાંટા પાથરે તો હું તો તેના માર્ગમાં વેરીશ, પરંતુ હું તો તેના માર્ગમાં ત્યાં આગળ વેરીશ, પરંતુ હું તો તેના માર્ગની અંદર કોઈ ભલે મારા માર્ગમાં કાંટા પાથરે, પરંતુ હું તો તેના માર્ગની અંદર વેરીશ હું. કવિ 2 વાર વેરીશ હું કહીને પોતાની નિષ્ઠાને એ ભારપૂર્વક સમજાવે છે. એટલે કે કાંટા નહીં, પરંતુ એનું હિત કરવાની જ ભાવનાથી રાખશે. માનવ વચ્ચેના એ સંબંધો સુધારવાનો બસ એક જ માર્ગ છે, અને તે છે એ અપકારનો બદલો ઉપકારથી વારવાની ઉમદા એક શ્રેષ્ઠ ભાવના. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે આપણે એ સામેવાળા વ્યક્તિનો એ આપણી પાસે જો અપકાર કર્યો તો આપણે ઉપકારથી તેનો બદલો વારવો જોઈએ. આપણે બુરાઈનો બદલો એ ભલાઈથી આપવો જોઈએ. દ્વેષનો બદલો પ્રેમથી અને દુશ્મનાવટનો બદલો એ મૈત્રીથી વારવાનો દ્રઢ સંકલ્પ કરીશું તો સુખ અને શાંતિને આપણે પામીશું. એવું અહીં આગળ શ્રેષ્ઠ વાત કવિએ કહેલી જોવા મળે છે. આપણે એવી ભાવના સેવીએ કે હું કોઈની ઈર્ષ્યા ન કરું, જેથી મારી પર કોઈ હિંસા ન કરે. આપણે એવી ભાવના સેવીએ કે હું કોઈની ઈર્ષ્યા ન કરું. આપણે ક્યાંય કોઈની ઈર્ષ્યા કરવાની નહીં, જેથી કરીને મારી પર કોઈ હિંસા ન કરે. આપણે કોઈ હિંસા ન કરી શકીએ. જો આપણે કોઈની વાત કરીશું તો કોઈ આપણી કરશે ને, પણ આપણે કોઈની વાતો જ ન કરશું તો કોઈ આપણી વાતો કરવાનું નથી. ઓકે, ચલો 4 નંબર જોઈએ. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. ઓકે, ચલો આ અર્થ આપણે જોઈએ કે આ પંક્તિઓમાં કવિએ પ્રાયશ્ચિતનો મહિમા આપણી સામે વર્ણવ્યો છે. ઘણા લોકો એવા હોય કે પોતે ખોટું કરે ને પછી એને પસ્તાવો ન થાય, પોતાને જરાય પસ્તાવો ન થાય, બરાબર? પ્રાયશ્ચિત નહીં કરે, પરંતુ સામેથી સામેવાળાની ભૂલો શોધતા રહે. એવા જો ક્યારેક છે ને વારંવાર આપણે કોઈ વ્યક્તિ આપણને ખરાબ કહેતું હોય ને, દરેક જગ્યા ઉપર જો કોઈકને આપણે ખોટા કહેતા હોય ને, પરંતુ બધી જ જગ્યા ઉપર આપણે જો કરશું ને તો એક દિવસ એવો આવશે કે લોકો આપણાથી એટલા જ દૂર નીકળી જશે. કોઈ પણ વ્યક્તિ આપણી સાથે રહી શકે નહીં. એટલે અહીંયા આગળ બહુ સરસ વાત રજૂ કરે છે કે પસ્તાવા રૂપી આ ઝરણું સ્વર્ગમાંથી ઉતરીને પૃથ્વી પર વહી રહ્યું છે. પસ્તાવા રૂપી આ ઝરણું સ્વર્ગમાંથી ઉતરીને એ પૃથ્વી પર વહી રહ્યું છે. આ ઝરણામાં પાપી માણસ સ્નાન કરીને એ પુણ્યશાળી બને છે. આપણે આપણા જીવનમાં ક્યારેક એ ભૂલ કરી બેસીએ છીએ. આપણે આપણા જીવનમાં ક્યારેક એ ભૂલ કરી બેસીએ છીએ. આપણને જ્યારે આપણી ભૂલ સમજાય ત્યારે આપણે તેનો નિખાલસતાથી એ સ્વીકાર કરવો જોઈએ. આપણને જ્યારે આપણી પોતાની ભૂલ સમજાય ત્યારે આપણે તેનો નિખાલસતાથી સ્વીકાર કરવો જોઈએ. આમ કરવાથી આપણું હૃદય નિર્મળ બને છે
આમ કરવાથી આપણું હૃદય કેવું નિર્મળ બને છે, વિશાળ બને છે. ભૂલ કરવી એ પાપ નથી, પરંતુ ભૂલને છુપાવી રાખીએ તે પાપ છે. ભૂલ કરવી એ પાપ નથી, પરંતુ ભૂલને છુપાવી રાખવી એ મોટામાં મોટો પાપ છે. ગાંધીજીએ તેમના જીવનમાં અનેક ભૂલો કરી હતી, પરંતુ જ્યારે તેમને તેમની ભૂલો એ સમજાય ત્યારે તેમણે તેનો ખુલ્લા મને સ્વીકાર કર્યો હતો. પછી તેમણે એ ભૂલો ક્યારેય કરી નહોતી. આપણે પણ આપણી ભૂલોનો એકરાર કરતા રહીશું તો આપણી ભૂલોનું પ્રમાણ ઘટી જશે. ભૂલ માટે પસ્તાવો કર્યા પછી પણ આપણું જીવન છે એ સુખી બનશે. એ વાત અહીંયા આગળ સારી રીતે રજૂ થયેલી જોવા મળશે. ચલો 5 નંબર છે, ઘાત ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનું હોય ને, સોનામાંથી અલગ અલગ પ્રકારના ઘણા બધા ઘરેણાઓ બનાવવામાં આવે, પરંતુ એનું મૂળ શું છે? સોનું. એમાંથી ભલે ને અલગ અલગ પ્રકારના આપણે આકાર ડિઝાઇન આપીએ અને નામ આપીએ, છેવટે મૂળ તો સોનું જ છે ને. એમ એ વાત રજૂ કરી છે કે ઘાત ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય નો અર્થ એવો થાય છે કે જે સોનાને જુદા જુદા ઘાતમાં ઘડીએ વિવિધ આભૂષણો બનાવવામાં આવે છે. દરેક આભૂષણનું નામ અને આકાર અલગ હોય છે, જેમ કે રિંગ, હાર, કંકર વગેરે, પરંતુ અંતે તો બધું સોનું જ હોય છે ને. આ પંક્તિ દ્વારા કવિ સમજાવવા માંગે છે કે દુનિયામાં માણસો, પ્રાણી અને પશુઓના નામ અને સ્વરૂપ ભલે અલગ અલગ હોય છે, પરંતુ મૂળ તત્વ એક જ હોય છે. જેમ સોનાના આભૂષણોમાં મૂળ સોનું હોય છે, તેમ આખા જગતમાં પરમાત્મા એક જ છે, પરંતુ આપણે પરમાત્માને અલગ અલગ નામે, અલગ અલગ સ્વરૂપે આપણે તેને જોઈએ છીએ, પૂંજીએ છીએ, માનીએ છીએ. એટલે કે બહારથી ભલે ભિન્નતા દેખાય, પરંતુ અંદરથી બધાનું મૂળ તત્વ એક જ હોય છે. એ બહુ સરસ મજાની વાત આ રજૂ કરેલી આપણને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, 2024ના વર્ષનો બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે ઓશિયન જ્ઞાન લાઈવ પરિવાર લઈને આવી ચૂક્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને શું શું મળશે તો એના ઉપર આપણે એક નજર કરીએ. તો ભાઈ 11મા ધોરણના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર. 11મા ધોરણમાં અભ્યાસ કરો છો તો 11મા ધોરણના રિવિઝન પણ તમને કરાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રોની સાથે સાથે તમારું 11મું ધોરણ પૂરું થાય એટલે તરત જ તમે 12મા ધોરણમાં આવશો થોડા દિવસોની અંદર, એટલે 12મા ધોરણનો બ્રહ્માસ્ત્ર બેચમાં તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને 12મા ધોરણના બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ આઈએમપી પ્રશ્નોની બેચ પણ તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, પાછલા 5 વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રના સોલ્યુશનની જે અલગથી બેચ ચાલે છે એ બેચનો પણ લાભ તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચરની સુવિધા પણ તમને આપવામાં આવશે. એની સાથે સાથે નેવિગેટરની સુવિધા પ્રાપ્ત થશે. ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચનો પણ તમને આપવામાં આવશે. દરરોજના પ્રેક્ટિસ પ્રશ્નો તમને આપવામાં આવશે, જેથી કરીને તમારી તૈયારી દરરોજની થતી રહે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના સોલ્યુશનની PDF ફાઇલ પણ તમને આપવામાં આવશે. ઓકે, અનુભવી શિક્ષકો દ્વારા તમને શિક્ષણ આપવામાં આવશે. હેન્ડરાઇટિંગ જે બુક છે એ પણ તમને આપવામાં આવશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, જે તમારા માટે લાઈવ ચેટ બોક્સની જે સુવિધા છે એ લાઈવ ચેટ બોક્સની સુવિધાનો લાભ પણ તમને આપવામાં આવશે, કે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે અમારા સુધી પહોંચાડશો તો અમારા દ્વારા બહુ ઓછા સમયની અંદર તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે અને તમે તમારી તૈયારીને વધુ સારી રીતે કરી શકો. આટલા પૂરતું સીમિત ન રહેતા વિદ્યાર્થી મિત્રો, તમે જો આ 2026ના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઓ છો તો એની અંદર જબરજસ્ત એક તમને બેનિફિટ પ્રાપ્ત થવાનો છે. જો તમે આ 2026ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઓ છો તો તમને વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન બિલકુલ તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો. કોર્સને લગતી અથવા તમારે બ્રહ્માસ્ત્ર બેચને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તમે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એવો પ્રશ્ન થાય કે સર અહીંયા આગળ તમે જે અભ્યાસ કરાવો છો એ બેચથી સીધી PDF ફાઇલ અમને પ્રાપ્ત થઈ જાય તો કેવું? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે તમારે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. એ પણ તમે મેળવી શકો છો. તો કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. એ ઓશિયન જ્ઞાન લાઈવની જે તમારી પાસે રહેલા મોબાઈલ છે ને એ મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જવાનું, પ્લે સ્ટોરમાં જશો એટલે ત્યાં આગળ તમને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન જોવા મળશે. ઓકે, એ ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમે બિલકુલ સરળતાથી ડાઉનલોડ કરી લો, ઇન્સ્ટોલ કરી લો. ઇન્સ્ટોલ કરશો એટલે તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. વ્યક્તિગત માહિતી ફિલઅપ કરશો એટલે કેટલીક શરતો અને નિયમોને આધીન તમને ત્યાંથી બિલકુલ સરળતાથી તમે આ PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો
છો. જો તમે આ ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો અત્યારે જ ડાઉનલોડ કરી લો અને તમે તમારો અભ્યાસ બિલકુલ સરળ બનાવી શકો છો. ચલો આપણે આપણો અભ્યાસ આગળ વધીએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ અહેવાલ લેખન. નવી સૂચના છે અહેવાલ લેખન કરો. પ્રશ્ન નંબર 66 ની અંદર પરીક્ષામાં પૂછાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ અહેવાલ લેખન જ્યારે કરો ને ત્યાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાનું છે. અહેવાલ લેખન એટલે શું કે ભાઈ જે તે કાર્યક્રમ હોય ને એ કાર્યક્રમ ટૂંકમાં ચિતાર આપણે રજૂ કરવાનો હોય. હવે આ ચિતાર આપણે કેવી રીતે રજૂ કરી શકીએ? તો ભાઈ કાર્યક્રમની શરૂઆતથી લઈને અંત સુધીનો બિલકુલ ટૂંકમાં સારાંશ આપણે રજૂ કરવાનો. અહેવાલ લેખન જ્યારે રજૂ કરતા હોય ત્યારે આપણે હંમેશા માટે ભૂતકાળની અંદર એનું લેખન કરવાનું છે. ઓકે, એટલે કે આજે કાર્યક્રમ થયો તો આપણે આવતીકાલે લખવાનું. એટલે એ આપણા માટે ભૂતકાળ થઈ જશે. આજનો દિવસ આપણા માટે શું થઈ ગયા? ભૂતકાળ થઈ ગયો છે. બરાબર, તો એ ભૂતકાળની અંદર આપણે અહેવાલ લેખન કરવાનો હોય. કેટલા 100 શબ્દોની અંદર તૈયાર કરવાનો હોય. એમાં જે તે સ્થળ હોય એ સૌથી પહેલાં તો આપણે તારીખ લખવાની અથવા તો સ્થળનું નામ લખવાનું. જે જગ્યા ઉપર કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમ રાખ્યો એ સ્થળનું નામ અને નીચે તારીખ લખવાની. ઓકે, અને ત્યાર પછી આપણે આપણો અહેવાલ લેખન ભૂતકાળની અંદર લખવાની શરૂઆત કરવાની. આરંભથી લઈને અંત સુધી ટૂંકમાં ચિતાર. ઓકે, તો જોઈએ પહેલો જ અહેવાલ. તમારી શાળામાં ઉજવાયેલ સ્વચ્છતા દિવસનો અહેવાલ. જો અહીંયા આપ્યું છે સ્વચ્છતા દિવસનો અહેવાલ કેટલા શબ્દોમાં? આશરે 100 શબ્દોમાં તૈયાર કરવાનો છે. ઓકે, ચલો તો સૌથી પહેલા આપણે શું શીર્ષક લખીએ? સ્વચ્છતા દિવસનો અહેવાલ. બરાબર, હવે આપણે સ્વચ્છતા દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? બરાબર, તો ભાઈ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ હોય ત્યારે આપણે ઉજવીએ, અથવા તો તમે પોતપોતાની રીતે પોતાની શાળાની અંદર કે ગમે તે જગ્યા ઉપર રાખી શકો છો. તો આપણે XYZ ગમે તે તારીખ રાખીએ. તો આપણે અહીંયા ગાડી 2 તારીખે કાર્યક્રમ રાખ્યો અને 3 તારીખે આપણે અહેવાલ લેખન કર્યું. તો સૌથી પહેલા જો 3/7/2019 કઈ સ્થળ કયું છે? તો ભાઈ વડોદરા. તો આપણે વડોદરા લખી દીધું. ચલો ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની કે અમારી શાળા કે જે વિદ્યાલય શિક્ષણમાં તો 1 નંબર છે જ, પણ લોક કલ્યાણની પ્રવૃત્તિઓ, પર્યાવરણની સુરક્ષા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણીમાં પણ એ આગળ પડતી છે. 2 દિવસ પહેલા અમારી શાળામાં સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, 2 દિવસ પહેલા સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી માટે પહેલાથી જ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનું વર્ગ પ્રમાણે ટુકડીઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. શાળાની આસપાસના વિસ્તારમાં પણ સફાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને સવારે નિર્ધારિત સમયે શાળાના મેદાન ઉપર બધા જ વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાના આચાર્યશ્રી, આ સૌ કોઈ શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી અને શિક્ષકો પણ આ અભિયાનમાં જોડાયા હતા. ગાંધીજીના વિચારોમાંથી પ્રેરણા લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે શરૂ કરેલા આ અભિયાનને આગળ વધારવાના અને શહેરને સ્વચ્છ કરવાના હેતુથી અમે બધા પહેલાથી આપેલા માર્ગદર્શન પ્રમાણે પોતાના નિશ્ચિત જગ્યા ઉપર પહોંચી ગયા. ઓકે, આ રીતે સરસ મજાનો આપણે કાર્ય તૈયાર કરી દેવાનું, લખાણ તૈયાર કરી. પછી શાળા અને તેની આસપાસના વિસ્તારની સાફ સફાઈ કરી એ જગ્યાએ સાફ સફાઈ કરી અને જગ્યાએ કચરા પેટી મૂકી મનને એક અનેરો આનંદ અને સંતુષ્ટિ ત્યાં આગળ પ્રાપ્ત થઈ. કાર્યક્રમના અંતમાં આચાર્યશ્રીએ કાર્યક્રમમાં ભાગ લેનારા 2 વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અભિનંદન પણ પાઠવ્યા. ભાગ લેનારા બધા જ વિદ્યાર્થીઓને, ભાગ લેનારા જો ભાઈ 1-2 નહીં પરંતુ ભાગ લેનારા બરાબર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા. બરાબર, આ રીતે આપણે આપણો કાર્યક્રમ ત્યાં આગળ પૂર્ણ કરીએ. ઓકે, ચલો ત્યાર પછી આપણે 2 નંબરનો અહેવાલ લેખન જોઈએ. ઓકે, ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે 2 નંબરનો અહેવાલ લેખન જોઈએ. તો ભાઈ તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમનો અહેવાલ. બરાબર, કઈ જગ્યા પર કાર્યક્રમ યોજાયો છે? તો ભાઈ તમારી શાળામાં. હવે તમારી શાળા એટલે તમે જે જગ્યા પર રહો છો એનું નામ લખવાનું. હવે અભ્યાસ કરો શાળાનું નામ. તો ભાઈ કયો કાર્યક્રમ છે? ભાઈ વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે. વૃક્ષારોપણના કાર્યક્રમનો અહેવાલ કેટલા શબ્દોમાં? 100 શબ્દોમાં તૈયાર કરવાનો. તો સૌથી પહેલા આપણે લખીએ અહીંયા ગાડી પર કે વૃક્ષારોપણ દિનની ઉજવણી. ઓકે, ચલો હવે આપણે જોઈએ તો ભાઈ કાર્યક્રમ ક્યારે કરવામાં આવ્યો? કે 17 તારીખે. કાર્યક્રમ ક્યારે કરવામાં આવ્યો? તો અહીંયા જુઓ, આ વર્ષે તારીખ 27/3ના રોજ અમારી શાળામાં વૃક્ષારોપણ દિન ઉજવાયો. તો આપણે અહેવાલ ક્યારે લખીએ છીએ? 18 તારીખે. ઓકે, એટલે તારીખ 18/7/2023. સ્થળ કયું છે? તો ભાઈ રાજકોટ. થઈ ગયું આ એક સીધી હરોળમાં બધું. ઓકે, ચલો પેરેગ્રાફ પાડીને લખો કે અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે. પરિણામે અમારી શાળાના પટાંગણમાં આજે 100 જેટલા વૃક્ષો એ ઊભા છે. આ વર્ષે પણ તારીખ 17/7/2023
ના રોજ અમારી શાળામાં વૃક્ષારોપણ દિન ઉજવાયો હતો. બરાબર. સવારે 8 વાગ્યે બાળકો શાળાના મેદાનમાં ગોઠવાઈ ગયા હતા. મુખ્ય મહેમાન તરીકે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્યાં આગળ પધાર્યા હતા. જો પધાર્યા હતા, ગોઠવાઈ ગયા, બરાબર, ઉજવાયો હતો, આ બધા ભૂતકાળ સૂચક શબ્દોનો આપણે પ્રયોજન કરીએ છીએ. આચાર્યશ્રીએ તેમનો પરિચય આપ્યો. બરાબર. તેમણે પોતાના વરદ હસ્તે આંબાનો એક છોડ રોપી વૃક્ષારોપણનો કાર્યક્રમની શરૂઆત કર્યો. પછી તેની આસપાસ માટી અને ખાતર પૂરવામાં આવ્યા. તેને પાણી પાવામાં આવ્યું. અમે તાળીઓના ગરગરાટથી અમારો આનંદ વ્યક્ત કર્યો. અમે અમારી શાળામાં વૃક્ષારોપણ માટે તૈયાર કરેલા ખાડાઓમાં જુદા જુદા વૃક્ષોના છોડ રોપ્યા. દરેક છોડની આસપાસ નાની વાડ કરવામાં આવી હતી. દરેક વર્ગે 2 વૃક્ષોને સાચવવાની અને ઉછેરવાની એ જવાબદારી સ્વીકારી લીધી હતી. ત્યારબાદ અમારી શાળાના પ્રાર્થના ખંડમાં સભા થઈ. તેમાં મુખ્ય મહેમાન એ વૃક્ષોનું મહત્વ સમજાવતા કહ્યું કે વૃક્ષો આપણું જીવન છે, વૃક્ષો ધરતીની શોભા છે, વરસાદ લાવવામાં અને પ્રદૂષણને ઘટાડવામાં વૃક્ષોનો મોટો ફાળો છે. પછી અમારી શાળાના વિદ્યાર્થી પ્રતિનિધિએ વૃક્ષોનું જતન કરવાની અમને પ્રતિજ્ઞા લેવડાવી. અમારા વર્ગ શિક્ષકે આભાર વિધિ કરી અને પછી નાસ્તો કરીને સૌ કોઈ એ ત્યાંથી વિદાય થયા. આ રીતે સરસ મજાનો અહેવાલ લેખન આપણે તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે એકવાર બ્રહ્માસ્ત્ર બેચની ઉપર નજર કરી લઈએ. તો જો તમે બ્રહ્માસ્ત્ર બેચમાં નહીં જોડાયા હોય તો ફટાફટ જોડાઈ જજો, કારણ કે એના જે અદરક બેનિફિટ તમને અહીંયાથી પ્રાપ્ત થવાના છે. ઓકે, ને જો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવ છો તો એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન બિલકુલ ફ્રીમાં મળવાના છે. બરાબર, એટલે કોઈ પણ પ્રકારે ચિંતા કરશો નહીં. તો ફટાફટ આ 2026ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ જોઈએ. 3 નંબરનો આપણો અહેવાલ લેખન કે તમારી શાળામાં યોજાયેલ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ, જો તમારી શાળામાં ઓકે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો અહેવાલ તમારે તૈયાર કરવાનો. કેટલા? 100 શબ્દોમાં. અહેવાલ 100 શબ્દોની અંદર જ તૈયાર કરવાનો આવશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખવાનું કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ. ઓકે, ચલો થઈ ગયો. ચલો હવે આ કાર્યક્રમ ક્યારે થયો? તો 10 તારીખે. બરાબર, વિદાય સમારંભ ક્યાં રાખ્યો? 10 તારીખે, 10/2/2023. તો આપણે અહીંયા લખ્યું 11/2/2023. કઈ શાળા? તો ભાઈ આણંદ. ઓકે, ચલો થઈ ગયો. ચલો હવે આપણે અહીંયા આગળ પેરેગ્રાફ પાડીને લખવાનું કે તારીખ 10/2/2023ના રોજ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો. જો બધા ભૂતકાળ સૂચક શબ્દો. બરાબર, આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવના તોરણો વડે પ્રાર્થના ખંડને સરસ રીતે શણગાર કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠ આવી પહોંચતા સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું. મંત્રો અને પ્રાર્થનાથી વિદાય સમારંભ એ શરૂ થયો. અમારા વર્ગ શિક્ષક શ્રી પ્રવીણભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું. વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબના ફૂલોથી એ સ્વાગત કરવામાં આવ્યું. અમારા આચાર્ય શ્રી ગોવિંદભાઈ પટેલે મહેમાનશ્રીઓનો ટૂંકો પરિચય પણ આપ્યો હતો. અને ત્યાર પછી આપણે લખવાનું કે ધોરણ 10 અને 12ના વર્ગના 4 વિદ્યાર્થીઓને શાળા જીવનના પોતાના અનુભવો તેમણે વર્ણવ્યા. જે તે વિદ્યાર્થીઓએ વર્ણવવા હોય તેમાં વર્ણવ્યા, પરંતુ 4 વિદ્યાર્થીઓ હતા કે જેને પોતાના શાળા જીવનના જે અનુભવો છે ત્યાં આગળ શેર કર્યા. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો એ જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળા જીવન દરમિયાન થયેલી જે ભૂલો બદલ તેમણે ક્ષમા યાચના કરી. અમારા શિક્ષકોએ અમને HSCની પરીક્ષા માટે અને SSCની પરીક્ષા માટેની શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની SSC અને HSCની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી. મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થી કાર્ય એ માનવ જીવનનો એ સર્વશ્રેષ્ઠ કાર્ય ગણાવ્યું. તેમણે અમને જીવન ઉપયોગી ઘણી બાબતોની એ માહિતી આપી. તેમણે નીતિપરાયણ જીવન જીવવાનો એ અને અમને બોધ આપ્યો. અંતમાં અમારા આચાર્યશ્રીએ અમને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન કર્યું. કાર્યક્રમના અંતે સૌને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમે આઈસ્ક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહીંયા પણ અહેવાલ લેખન તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી જોઈએ 4 નંબર કે તમારી શાળામાં યોજાયેલ વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમનો આંખે દેખ્યો અહેવાલ 100 શબ્દોમાં તૈયાર કરવાનો છે. તો ભાઈ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનો અહેવાલ, બરાબર,
તો આપણે જોઈએ તારીખ 1/1/2023 બોટાદ, બરાબર. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો અમારી શાળામાં વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે એ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રજ્વલનથી એ કરવામાં આવી હતી. બે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના એ પ્રિન્સિપાલ શ્રીએ શાળાની વર્ષભરની શૈક્ષણિક અને સ્વપાઠ્ય પ્રવૃત્તિઓ અંગે સંક્ષિપ્તમાં ત્યાં આગળ અહેવાલ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓએ નૃત્ય, ગીત, નાટક, વેશભૂષા પ્રદર્શન અને ભાષણ જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ત્યાં આગળ રજૂ કરી હતી, જેને દર્શકોની ભારે પ્રશંસા ત્યાં આગળ મળી. નાના વિદ્યાર્થીઓના રંગબેરંગી કાર્યક્રમોએ સૌ કોઈનું મન મોહી લીધું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આકર્ષક અને રોમાંચક રહ્યો હતો. ત્યારબાદ વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર પણ આપી સન્માનિત કરવામાં આવ્યા. મુખ્ય અતિથિએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા એ પ્રેરણાદાયી સંબોધન પણ આપ્યું. અંતે પ્રિન્સિપાલ શ્રીએ મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો. આ રીતે વાર્ષિકોત્સવ એ સફળતાપૂર્વક અને યાદગાર રીતે ત્યાં આગળ પૂર્ણ પણ થયેલો જોવા મળે છે. ચલો 5મા નંબરનો અહેવાલ, મોસ્ટ આઈએમપી અહેવાલ છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી અહેવાલ બરાબર છે કે તમારી શાળામાં યોજાયેલ વિશ્વ વન દિવસનો અહેવાલ તૈયાર કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલા લખવાનો વિશ્વ વન દિવસનો અહેવાલ, બરાબર. તારીખ લખી દેવાની છે 22/3/2026, બરાબર. સરસ્વતી વિદ્યાલય કોસાડ. ચાલો થઈ ગયો. ચલો હવે આપણે જો અમારી શાળામાં વિશ્વ વન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષકશ્રીએ વનોનું મહત્વ સમજાવ્યું અને વૃક્ષો પર્યાવરણનું એ સંતુલન જાળવવામાં કેટલા જરૂરી છે તે પણ સમજાવ્યું. વિદ્યાર્થીઓ વન સંરક્ષણ વિષય ઉપર ભાષણ અને કવિતાઓ રજૂ કરી. ત્યારબાદ શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને છોડ વાવીને વન સંરક્ષણનો સંદેશ આપ્યો. અંતે સૌએ વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણ બચાવવાના સંકલ્પ લીધો. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળી. ઓકે, આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહીંયા આગળ આપણે આપણો અહેવાલ એ ત્યાં આગળ પૂરો કરી શકીએ છીએ. અને ત્યાર પછી આપણે ત્યાં આગળ પોતાને જે કંઈક આપણે કાર્યક્રમનો પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળી, બરાબર. આની સાથે આપણે જો વધારે થોડુંક આપણે જોડવું હોય તો એ જોડી શકીએ છીએ, બરાબર. કે ભાઈ આ પર્યાવરણની જાગૃતિ માટે આપ સૌ એક જ થઈને આપણે સૌ એક થઈને આપણે જો પર્યાવરણનું જતન કરીશું તો આપણે પ્રકૃતિ આપણું જતન કરશે. એવી બધી આપણે એ પ્રકારની માહિતી આપણે વિગતવાર લખી શકીએ છીએ. ઓકે, તો એ વાત અહીંયા આગળ આપણે જોઈ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની સાથે જ વાર્ષિક પરીક્ષા 2026 ની અંદર આપણે અભ્યાસ કરવાના છે. ત્યારે એની સાથે વિદ્યાર્થી મિત્રો આપણે જે ભાગ 2 એને પણ આપણે કન્ટિન્યુ આપણે એક સાથે લઈ લઈએ છીએ, કારણ કે આપણો અહીંયા આગળ જે વિચાર વિસ્તાર અને અહેવાલ લેખન આપણે ટૂંકમાં આપણે જોઈ લીધા છે. હવે એની સાથે જ વિદ્યાર્થી મિત્રો આપણે જે ભાગ 2 છે એને પણ આપણે સાથે જ લઈએ છીએ, એટલે કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ચાલો હવે આપણે આગળ આપણો ભાગ જોઈએ. તો અહીંયા આગળ સૂચના તમારા માટે સૌથી પહેલા આવી ચૂકી છે. ઓકે, તો ચાલો નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર આશરે 200 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. પ્રશ્ન નંબર 66 અથવા 67 એટલે કે 8 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આ નિબંધ પરીક્ષામાં પૂછાય છે. ઓકે, 3 વિષય આપેલા છે. 3 વિષયમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે અહીંયા આગળ તમારે નિબંધ લેખન કરવાનું રહેશે. ઓકે, ચાલો તો આપણે અહીંયા આગળ નિબંધ લેખન કરીએ ત્યારે કેટલીક બાબતો જરૂરી છે એના ઉપર આપણે એક નજર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા જ્યારે બી આપણે નિબંધ લેખન કરતા હોઈએ ત્યારે આપણને જે વિષય આપવામાં આવ્યો છે એ 3 વિષયમાંથી સૌથી સારામાં સારી રીતે જે વિષય ઉપર આપણે નિબંધ લખી શકીએ એ વિષયને આપણે કેન્દ્રમાં રાખવાનો છે, બરાબર. એ વિષયને આપણે શું કરવાનું છે, સૌથી પહેલા વિષયને કેન્દ્રમાં રાખવાનું. વિષયને કેન્દ્રમાં રાખવું. ઓકે, ચલો ત્યાર પછી વિષયથી વિમુખ ન થવું. વિષયથી વિમુખ ન થવું, બરાબર છે. ત્યાર પછી આપણી મૌલિકતા સૌથી ઇમ્પોર્ટન્સ છે. નિબંધ લેખનની અંદર આપણી જેટલી મૌલિકતા વધુ એટલું આપણો નિબંધ લેખન સારું, બરાબર. કોઈ લેખક
કવિ, મહાપુરુષ, બરાબર, કોઈ લેખક હોય, કોઈ કવિ હોય કે મહાપુરુષ હોય, વિદ્વાન હોય, એમને પંક્તિઓ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, બરાબર, આવી કોઈ પણ વિષયની, બરાબર, કોઈ પણ ભાષાની આપણે પંક્તિઓનો ઉલ્લેખ કરીને આપણે આપણા નિબંધને વધુ ખીલવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતે આપણે આ અહીંયા આગળ નિબંધ લેખનની અંદર આ કેટલીક બાબત ધ્યાનમાં રાખવાની. આપણે જે નિબંધ લેખન કરતા હોય ત્યારે વાક્ય રચના ટૂંકી અને સીધી અને સાદી હોવી જોઈએ. બરાબર, વાક્ય રચના કેવી હોય છે? વાક્ય રચના સીધી અને સાદી હોવી જોઈએ. બરાબર, છેકછાક વધુ પ્રમાણમાં હોવું જોઈએ નહીં. છેકછાક નહીં કરવાનું બહુ. બરાબર, ચલો ત્યાર પછી આપણે જોઈએ તો પેરેગ્રાફ, યોગ્ય પ્રમાણમાં પેરેગ્રાફ, યોગ્ય પ્રમાણમાં પેરેગ્રાફ, બરાબર, તમામ મુદ્દાનો સમાવેશ, તમામ મુદ્દાનો શું કરવાનો છે? આપણે સમાવેશ કરવાનો. ઓકે, આ તમામ મુદ્દાનો આપણે સમાવેશ કરીશું ને તો આપણને પણ એ લાભ થશે. ઓકે, ચાલો, એટલે તમામ મુદ્દાઓનો આપણે સમાવેશ કરવાનો થાય. જો વધારે પડતા લંબાપૂર્વકના વાક્ય હોય તેને આપણે શું કરવાના કે ભાઈ ટૂંકાપૂર્વકના કરવાના. એના માટે આપણે શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો, કહેવતોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વાક્ય રચના સીધી, સાદી અને સરળ શૈલીની પણ હોય છે. ઓકે, તો આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખવાનું અને ત્યાર પછી આપણે નિબંધ લેખન કરવાની શરૂઆત કરવાની છે. ઓકે, તો ચાલો આપણે જોઈએ પહેલું જ કે ભાઈ શહેરી જીવનની સમસ્યાઓ, આ આપણો વિષય છે. ઓકે, આ આપણો વિષય છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે શહેરી જીવનની સમસ્યાઓ. તો આપણે સૌથી પહેલા જોઈએ મુદ્દા, તો પ્રસ્તાવના, શહેરી જીવનની ઉજવણી બાજુ, બરાબર, શહેરી જીવનની ઉજવણી બાજુ. બીજી વાત શહેરી જીવનની સમસ્યાઓ, વિકસતી નગર, બરાબર, સંસ્કૃતિ, ભાંગી જતા ગામડાઓ અને ઉપસંહાર. હવે આટલા પાસાઓને આપણે જોઈ લીધા પછી આપણે હવે અહીંયા આગળ આપણા નિબંધની શરૂઆત કરવાની છે. તો ચાલો આપણે સૌથી પહેલા નિરંજન ભગતની એક સરસ મજાની જે પંક્તિ છે એનો ઉલ્લેખ કરીએ, લખાણ કરીને આપણે શરૂ કરીએ કે ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગડી. બરાબર, ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગડી. બરાબર, પૂછો જોવા માટે આપણે પૂછડા વગરની મગડીને જોવા માટે. બરાબર, તો એ કોને કોઈ વાત રજૂ કરી છે? નિરંજન ભગત દ્વારા સરસ મજાની આ વાક્ય રચના રજૂ કરેલ છે, એ આપણે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની સાથે આગળ જોઈએ. ચાલો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા ગાડી જે પેરેગ્રાફ આપ્યું છે આપણને, બરાબર, તો અહીંયા ગાડી પંક્તિ લખી. હવે આપણે લખો કે ભારતના ગામડા ક્રમશઃ એ તૂટી રહ્યા છે. બરાબર, ભારતના ગામડા ક્રમશઃ તૂટી રહ્યા છે અને શહેરો ગીચ વસ્તીની સમસ્યાઓનો એ સામનો પણ કરી રહ્યા છે. બરાબર, એની સાથે સાથે એ સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યા છે. આવી સ્થિતિ ઊભી થવા માટે કેટલાક સંજોગો અને ગામડાના લોકોની એ શહેરી જીવન પ્રત્યેની ઘેલછાજ એ જવાબદાર પણ આપણને રહેલી જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે આ રીતે સરસ મજાનો અહીં આગળ જે નિબંધ લેખન છે એ આપણે બધા જ અહીંયા આગળ માહિતી આપણી સામે આપેલી છે એ આપણે દર્શાવી શકીએ છીએ. ચાલો હવે આપણે જો ચાલો તમે સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે નિબંધ ઘણા બધા લાંબા છે કે જેથી કરીને એ અહીંયા આગળ આખો જ બધા જ નિબંધોને આપણે અહીંયા આગળ વાંચન કરી શકીએ એમ નથી. ઓકે, તો વધુ સમય જશે તો બાકી નિબંધ આપણા અધૂરા રહી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે અહીં આગળ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી કરીને તમે તમારી પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો એમ છો. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લેતા રહેજો અને તમે વાંચન કરતા રહેજો જેથી કરીને તમે સારામાં સારી એવી તમે તૈયારી કરી શકો છો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમારા માટે બીજા નંબરનો વિષય એવો છે કે ભાઈ વનાચલે વસંત. બરાબર, એના મુદ્દા જોઈએ તો ભાઈ પ્રસ્તાવના, ભારતનો ઋતુક્રમ, વસંતનું માદક વાતાવરણ, વસંત અને માનવ જીવન, વસંત એક અજોડ ઋતુ અને ઉપસંહાર. ઓકે, આટલી બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે. ચલો સરસ મજાની મનોજ ખંડેરિયાની પંક્તિનો ઉલ્લેખ કરવાનો આપણે કે ભાઈ મલ્યા નીલોની પીછીને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. બરાબર, કોના દ્વારા રજૂઆત કરવામાં આવી છે? તો ભાઈ મનોજ ખંડેરિયા દ્વારા બરાબર આ રજૂ કરવામાં આવેલ છે. ઓકે, તો સરસ મજાનો અહીં આગળ આપણે પંક્તિનો ઉલ્લેખ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે આપણા નિબંધની શરૂઆત કરવાની છે. ઓકે, તમે સ્ક્રીનશોટ લેતા રહેજો અને લખતા રહેજો. ઓકે,
ચલો અહીંયા આગળ બીજી એક સરસ મજાની આપણે પંક્તિ લીધી છે, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. ઓકે, આમ સરસ મજાની આપણે પંક્તિઓનો ઉલ્લેખ કરીને ભરપૂર માત્રાની અંદર પંક્તિઓનો આપણે ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી ભરપૂર માત્રાની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને આપણે નિબંધ લેખનની અંદર આપણને પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો થોડું તમે ધ્યાન રાખતા રહેજો અહીંયા આગળ. અને ફરીવાર આપણે જરૂર જણાય એટલી પંક્તિનો આપણે ઉપયોગ કરવાનો. સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ફરી પાછું એક વાર બ્રહ્માસ્ત્ર બેચ આવી ચૂક્યું છે. તમારા મનમાં પ્રશ્ન જાગશે કે સર આ બ્રહ્માસ્ત્ર બેચ શું છે? તો ભાઈ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને શું શું મળશે? તો આપણે એના ઉપર એક નજર કરીએ તો ભાઈ 11મા ધોરણના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થશે. 11મા ધોરણનું રિવિઝન પણ તમને પ્રાપ્ત કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે 12મા ધોરણના જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ પણ તમને પ્રાપ્ત થઈ જશે. 12મા ધોરણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એને મોસ્ટ આઈએમપી પ્રશ્નોની બેચ પણ તમને પ્રાપ્ત થશે. એની સાથે સાથે 12મા ધોરણના જે સોલ્યુશન બેચ છે, એટલે કે સોલ્યુશન બેચ એટલે કે પાછલા 5 વર્ષની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે, પ્રશ્નપત્રો છે, એ છેલ્લા 5 વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને રેકોર્ડ પ્લસ લાઈવ લેક્ચરની સુવિધા પણ તમને આપવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને નેવિગેટરની સુવિધાઓ પણ તમને આપવામાં આવશે. ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચનો પણ તમને આપવામાં આવશે. દરરોજના જે તમે અહીંયા આગળ તૈયારી કરો, બરાબર, એ દરરોજની તમારી તૈયારી તમારી થતી જશે, જેથી કરીને તમને અંત ભાગમાં તકલીફ પડશે નહીં. તમારા જે કંઈ પ્રશ્નો છે એનું સોલ્યુશન આવતું જશે. સ્વાધ્યાયના જે સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે એ પણ તમને આપવામાં આવશે. અનુભવી શિક્ષકો દ્વારા તમને શિક્ષણ આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. હેન્ડ રાઇટિંગ જે બુક છે એ હેન્ડ રાઇટિંગ બુકની પણ સુવિધા તમને આપવામાં આવશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો લાઈવ ચેટ બોક્સ. શું? લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ તમને આપવામાં આવશે. તો આટલી બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલા પૂરતું તમારા માટે સીમિત નથી, પરંતુ આનાથી પણ કંઈક વધારે તમારા માટે અમે લોકો લઈને આવ્યા છે. અને આ છે 2026ના વર્ષનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે, એ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોડાઓ છો તો તમને વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થઈ જવાના છે. ઓકે, વધુ માહિતી મેળવવા માટે તમે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સર અહીંયા આગળ આ તમે ભણાવો છો એની સીધી પીડીએફ ફાઇલ અમને આપી દો તો કેટલું સારું. તો હા, તમે બિલકુલ ત્યાં મેળવી શકો છો. એના માટે તમારે તમારી પાસે રહેલા મોબાઈલ છે એ મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું. મોબાઈલના પ્લે સ્ટોરમાં જશો ત્યાં આગળ તમારે આ રીતે તમને રહેલો લોગો સાથેનું ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન તમને જોવા મળશે. એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે તમારા ફોનમાં. એ ઇન્સ્ટોલ કરશો એટલે તમને તમારી કેટલીક વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનું કહેશે. એ ફિલઅપ થશે એટલે કેટલીક નીતિ નિયમો અને શરતોને આધીન વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ સરળતાથી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. જો તમે આ ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો અત્યારે જ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને તમે તમારું કામ સરળતાથી પાર પાડી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3જા નંબરનો વિષય છે નિબંધ સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એના મુદ્દા જોઈએ. પ્રસ્તાવના, સ્વચ્છતાનો આગ્રહ, મહત્વ, જીવનમાં ફાયદાઓ, વર્તમાન જરૂરિયાત અને ઉપસંહાર. ઓકે, તો આટલી બાબતોને આપણે જોવાની છે. ઓકે, તો સરસ રીતે આપણે અહીં આગળ લખી શકીએ કે ભાઈ ગાંધીજીએ તો એમ પણ કહ્યું છે કે જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ઓકે, આ ગાંધીજીનું આપણું સૂત્ર આપણે છે એવું કહી શકીએ છીએ. અને સરસ મજાનું આપણે નિબંધ લેખન તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તમે અહીંયાથી સ્ક્રીનશોટ પણ સાથે લઈ શકો છો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. તો આગળ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે નિબંધ એ સ્ક્રીન ઉપર જ છે અને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો. ચલો આપણે એમ પણ કહી શકીએ નई તાલીમ સફાઈ से शुरू होती है. એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, કયું કે ભાઈ નઈ તાલીમ સફાઈ से शुरू होती है. બુનિયાદી શિક્ષણનું એ સૂત્ર પણ રહેલું જોવા મળશે. બરાબર, પહેલું સૂક્તે જાતે નડિયા એ પણ આપણે કહી શકીએ છીએ. બરાબર, એટલે આ રીતે સરસ મજાનો અહીં આગળ તમે સ્વચ્છતા, જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ વિષય ઉપર તમે સરસ મજાનો નિબંધ પણ લખી શકો છો. ચાલો, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો નિબંધ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જાગ્યા ત્યારથી સવાર. ઓકે, ચાલો
બહુ સરસ મજાનો નિબંધ છે. ઓકે, આ તમારા બોર્ડની પરીક્ષામાં પણ અત્યારે પૂછાયેલ છે, તો ધ્યાન રાખજો. ચાલો મુદ્દા. તો ભાઈ પ્રસ્તાવના, ભૂલના એકરારના ફાયદા, ભૂલને ઢાંકવાના ગેરફાયદા, એકરારના ઉદાહરણો, જાગ્યા ત્યારથી સવારનો ગુડ અર્થ, સંતોનો ફારો અને છેલ્લે ઉપસંહાર. ઓકે, ચલો આટલી બાબતોનો આપણે સમાવેશ કરવાનો છે અને ત્યાર પછી આપણે જાગ્યા ત્યારથી સવાર, આ જે કહેવત છે એ કહેવતને આપણે રજૂ કરવાની હોય. ભૂલ્યા ત્યારથી ફરી ગણો એમ કરી શકાય. બરાબર, કે ભાઈ આપણે જે ભલે જે કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તે બધું જ ભૂલીને આપણે ફરી પાછું ત્યારથી આપણે આગળ વધવાનું હોય. એના વિશેની સરસ મજાની વાત આપણે અહીં આગળ આ નિબંધ લેખનની અંદર રજૂ કરેલી છે. ઓકે, તમે આ બધી જ બાબતોને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટમાં લઈ શકો છો અને તમે તમારી જાતે તૈયારી કરી શકો છો. જાગ્યા ત્યારથી સવાર, એનો અર્થ એવો થયો છે કે આપણે જે ક્ષણે આપણા અજ્ઞાનતામાંથી બહાર આવીએ છીએ, બરાબર, ને તે ક્ષણે આપણા ભાગ્યનો એ સૂર્યોદય થયો ગણાય. મધ દરિયે ડૂબી રહેલી નાવમાં જેવી રીતે જેસલ તોરલે જેસલને મુખે એની ભૂલોની કબૂલાત કરાવી હતી અને સતી તોરલ પાસેથી જેસલને જ્ઞાનનો પ્રકાશ મળ્યો અને તેના ભાગ્યનો સૂર્યોદય થયો, એમ જેસલ ઘાતકી લૂંટારો મટીને સંત બની ગયો અને તોરલે તેને પ્રભુ પાસેથી ક્ષમા અપાવી. એ જ વાત અહીંયા આપણે રજૂ કરી શકીએ છીએ. બરાબર, આવી રીતે સરસ મજાની આ કહેવતનો આપણે અહીંયા આગળ તૈયાર કરી અર્થ આપણે રજૂ કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી જોઈએ 5 નંબર. જળ એ જ જીવન છે. મુદ્દા, એના પ્રસ્તાવના, પૃથ્વી પર જીવસૃષ્ટિ, માનવ પ્રાણી વનસ્પતિ જીવન, પાણીનું મહત્વ, વર્તમાન સમસ્યાઓ, વિવિધ પ્રવૃત્તિઓ અને ઉપસંહાર. ઓકે, આ મુદ્દાઓના આધારે આપણે અહીંયા આગળ પૃથ્વી ઉપર પાણીનું મહત્વ શું છે એના વિશે આપણે વિગતે વાત રજૂ કરી શકીએ છીએ. ઘણા બધા લોકોને આપણે જોઈએ તો રસ્તાઓ પર પાણીઓ ઢોળતા જોવા મળે છે. પાણીનો નળ એ સતત શરૂ રાખે છે, પરંતુ એવું ન કરતા વિદ્યાર્થી મિત્રો આપણે શું કહવાનું છે, જ્યાં પણ આપણને જોવા મળે ત્યાં આગળ તરત જ આપણે કામ બંધ કરવાનું છે, કારણ કે જીવન ટકાવવું હોય તો પાણી આપણા માટે ખૂબ જ અમૂલ્ય છે. એટલે પાણીને બચાવવા માટે અનેક વ્યક્તિએ પ્રયત્ન કરવા જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ પણ કરવો જોઈએ. નદી, નાળા, તળાવ, સરોવરને સ્વચ્છ અને સુંદર ચોખ્ખા રાખવા જોઈએ. બરાબર, જેથી કરીને આપણે જરૂરિયાત હોય ત્યારે આપણે તે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 6 નંબરનો નિબંધ. મોબાઈલ આશીર્વાદ રૂપ કે અભિશાપ. ઓકે, એના મુદ્દા, પ્રસ્તાવના, મોબાઈલ ટેકનોલોજીની શરૂઆત, એનું મહત્વ, જીવન ઉપયોગી, ફાયદા, ગેરફાયદા અને ઉપસંહાર. ઓકે, ભાઈ મોબાઈલ ટેકનોલોજી છે તો જેનો લાભ છે તેનો ગેરલાભ પણ હોવાનો જ છે. ઓકે, એટલે જેનો ફાયદો છે તેનો ગેરલાભ તો હોવાનો, નુકસાન તો હોય. એટલે એક જ સિક્કાની બે બાજુ છે. આજે આપણે આંગળીના ટેરવાની મદદ, મોબાઈલ હોય તો આંગળીના ટેરવાથી આપણે દુનિયાને આપણે મુઠ્ઠીમાં કરી લીધેલી આજે આપણને જોવા મળે છે. બરાબર, તો આ એ વિશે આપણે સરસ મજાનો અહીંયા આગળ નિબંધ લેખન તૈયાર કરી શકીએ છીએ. બરાબર, તમે બધા જ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર, જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારી તૈયારી કરી શકશો, સારા ગુણ મેળવી શકો છો. ઓકે, ચલો ઝડપથી આપણે થોડું આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમે બિલકુલ સરળતાથી તમે તમારું કામ પૂરું કરી શકો છો. ચાલો, ઓકે, આપણે આ નવો વિષય જોઈએ વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો આ નિબંધ છે. બરાબર, મોસ્ટ આઈએમપી. બરાબર, એક બાર એક ઝાડ. શું? એક બાર એક ઝાડ. ચાલો હવે આપણે જોઈએ એના મુદ્દા, પ્રસ્તાવના, કેટલાક પ્રચલિત સૂત્રો, વસ્તી વધારો અને વૃક્ષ છેદનની માંથી અસરો, એક બાર એક ઝાડનું સૂત્ર, એનું મહત્વ અને છેલ્લે ઉપસંહાર. ઓકે, આ એક સૂત્ર છે કે ભાઈ એક બાળકે એક વૃક્ષ વાવવું જોઈએ, આપણે એવું વિચારીએ. હવે આપણા પરિવારની અંદર કોઈ બાળકોની બર્થડે હોય તો આપણે બીજી બધી બાબતોની ઉજવણી કરીએ, એની કરતાં બેટર છે કે ભાઈ બાળકની પાસે વૃક્ષો વાવાઈશું તો એ આપણને કામ પણ લાગશે. એટલા માટે આપણે આ સૂત્ર અપનાવ્યું છે કે ભાઈ એક બાર એક વૃક્ષ. બરાબર, એક બાળક સાથે એક ઝાડનો ઉછેર કરીએ. બરાબર, એ બાબતની ઉપર આપણે આગળ વધવાનું છે. ચલો, 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય. અને ધ્યાન રાખજો, બરાબર, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય. એટલે બધાએ જ આ દિવસે આપણે એક વૃક્ષ તો વાવવો જોઈએ. નિશાળ હોય, રસ્તાઓ હોય, તેની આજુબાજુમાં પણ આપણે વૃક્ષો વાવીને આપણે વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરીને આપણને પર્યાવરણની સામે આપણને રક્ષણ મળે, ગરમી સામે આપણને રક્ષણ મળે, વરસાદ લાવવા માટે એ ઉપયોગી છે. આજે તમે જ્યાં જુઓ ત્યાં તમને ડગલે ને પગલે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો તમને રહેલા જોવા મળે.
બરાબર. તો એ બાબત તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વની અગત્યની પણ રહેલી જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબતો તમે અહીંયાથી આ જે જવાબ છે એની પણ એ સ્ક્રીનશોટ લેતા રહેજો, જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારી તૈયારી કરી શકો. બરાબર. ચલો, વૃક્ષો કપાતા ગયા, જેથી કરીને આજે વરસાદ ઓછો થતો ગયો. ચલો ફરી પાછું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માટે બ્રહ્માસ્ત્ર બેચ આવી ચૂક્યું છે. બરાબર. બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને કયા કયા લાભ પ્રાપ્ત થવાના છે એના ઉપર એક આપણે નજર કરી લઈએ. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, તમને 11મા ધોરણના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જવાના છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને 11મા ધોરણના રિવિઝન પર તમને પ્રાપ્ત થશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ધોરણથી 12મા ધોરણમાં આવવાના છો, તો હવે થોડા સમયની અંદર તમે 12મા ધોરણમાં આવશો એટલે તમને 12મા ધોરણનું જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ પણ તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે. 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો માટેની જે એક આપણે આઈએમપી બેચ શરૂ છે, એ આઈએમપી બેચનો લાભ પણ તમને પ્રાપ્ત થશે. પાછલા 5 વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પાછલા 5 વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન માટેની જે બેચ છે એના લાભ પણ તમે લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે રેકોર્ડ પ્લસ લાઈવ ક્લાસની સુવિધા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. ઓકે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને નેવિગેટરની સુવિધા પ્રાપ્ત થશે. ડેલી પ્રેક્ટિસ પ્રશ્નો પણ તમને આપવામાં આવશે, જેથી કરીને તમે દરરોજના પ્રશ્નોનો જવાબ તૈયાર કરીને તમે તમારો જે વાર્ષિક ભારણ છે તેને ઓછું કરી શકો છો. સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમને આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, અનુભવી શિક્ષકો દ્વારા તમને અભ્યાસ કરાવવામાં આવશે. હેન્ડ રાઇટિંગ જે બુક છે એ પણ તમને આપવામાં આવશે, અને લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ તમને આપવામાં આવશે, જેથી કરીને તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે અમારા સુધી પહોંચાડશો તો અમે તેનું બહુ થોડા સમયની અંદર નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આટલા પૂરતું સીમિત નથી, હજુ પણ તમારા માટે જબરજસ્ત અમે લાભ લઈને આવ્યા છે. આ બ્રહ્માસ્ત્ર બેચમાં જો તમે જોડાશો તો એની સાથે વિદ્યાર્થી મિત્રો, તમને વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન બિલકુલ એટલે બિલકુલ તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જવાના છે. ઓકે. એટલે કોઈ પણ પ્રકાર તમારે ગભરાવાની જરૂર નથી. કોર્સને લગતી કોઈ પણ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી મેળવી શકો છો. હવે તમારા ઘણા બધા વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થાય કે સર, અમને આ પીડીએફ ફાઇલ મળી જાય તો કેવું સારું. તો આ મળી જાય ને વિદ્યાર્થી મિત્રો, ચિંતા નહીં કરવાની. એના માટે તમે તમારા પાસે રહેલો જે મોબાઈલ છે, મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું. મોબાઈલના પ્લે સ્ટોરમાં જશો, ત્યાં આગળ તમને આ ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન જોવા મળશે. આ લોકોની તમને એપ્લિકેશન જોવા મળે, એ તમે ઇન્સ્ટોલ કરવાની. આ તમે ઇન્સ્ટોલ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારે શું થશે, ત્યાં આગળ તમને તમારી કેટલીક વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. એ માહિતી ફિલઅપ કરશો, એની સાથે સાથે તમને ત્યાં આગળ કેટલાક નીતિ નિયમો અને શરતોના આધીન તમે થશો એટલે વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ સરળતાથી પીડીએફ ફાઇલ મેળવી શકો છો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ પીડીએફ ફાઇલ ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તમારા મોબાઈલમાં, તો અત્યારે જ તમે ડાઉનલોડ કરી લો અને તમે તમારા અભ્યાસને વધુ સરળ બનાવી શકો છો. ચલો, આપણે આપણો નિબંધ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરબરતો જામ્યો બપોર. ઓકે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે એટલે આ અત્યારે તમને કામ લાગશે. આ પરીક્ષામાં પૂછી શકાય એવો કે મુદ્દા, પ્રસ્તાવના, બપોરનું વાતાવરણ, એ વાતાવરણની લોકો પર થતી અસરો, બપોરનું સૌંદર્ય અને તેના ઉપસંહાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બાબત તમે સરળ લખી શકો છો. ઉમાશંકર જોશીએ સરસ મજાની વાત રજૂ કરી છે કે આવ્યો બરબર થતો દેખ જોગી ઉનાળો, વાહ વૈશાખી પ્રબર વહતા એ ઉડતી અગન જારો. બરાબર. આ સરસ મજાનો આપણે વાત રજૂ કરી છે. વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો ઉનાળાની વાત અહીંયા આગળ રજૂ કરેલી આપણને જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીંયા આગળ તમે અહીંયા આગળ સ્ક્રીનશોટ લેતા રહેજો, કારણ કે પરીક્ષાની અંદર તમને આ નિબંધ પૂછી શકાય એવો છે. જયંત પાઠકે બહુ સરસ વાત રજૂ કરી છે કે ઋતુઓમાં ભારતની મુજને ગમતો ઘણો ઉનાળો, અલ્લડ અલ્પવસન જોગી સાત આંબા તણી જતારો. ઓકે. આ સરસ મજાની પંક્તિનો ઉપયોગ કરેલો જોવા મળશે. એની સાથે સાથે રવિન્દ્રનાથ ટાગોરે પણ એ ઉનાળા વિશે ઘણી બધી સારી એવી વાતો રજૂ કરેલી જોવા મળશે. જે આ પ્રતાજગનો મહાપુરુષો છે એમણે પણ સરસ મજાની અહીંયા આગળ ઉનાળા વિશેની વાતો રજૂ કરેલી જોવા મળે છે. ઓકે. ગ્રીષ્મ ઉનાળાનો સમય શરૂ થાય એટલે સ્વાભાવિક છે કે ભાઈ નાના મૂંગા જે પશુ પક્ષીઓ છે એને પણ થોડી ગરમી લાગે, એટલે આપણે એ લોકોને ગરમીથી રક્ષણ મળે એના માટે આપણે શું કરવું જોઈએ કે ભાઈ આપણે પાણીના કુંડાઓ પણ મૂકવા જોઈએ. નદી નાળાની અંદર પાણી પડ્યા રહેતા હોય તો તેનાથી પણ થોડી ઘણી એ લોકોને રાહત થાય. વૃક્ષોની નીચે છાંયડાની અંદર બેસવાથી પણ રાહત થાય છે. તો આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખવાનું જોઈએ. બરાબર. ચલો, આ રીતે તમે સરસ મજાનો અહીંયા આગળ નિબંધ લેખન કરી શકો છો.
ચલો સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો. ચલો આપણો 9મો નિબંધ છે પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા. એના મુદ્દા જોઈએ તો એની પ્રસ્તાવના 21મી સદીનો મોટો પડકાર, વૈશ્વિક સમસ્યા, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને પ્રદૂષણ ઘટાડવાના ઉપાયો અને ઉપસંહાર. ઓકે, તો આટલી બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની છે. ચલો હવે આપણે નિબંધ લેખનની શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ પ્રદૂષણની અંદર પ્લાસ્ટિક પ્રદૂષણ આ એક ભયંકર પ્રદૂષણ છે. એની સાથે સાથે જોઈએ તો ધ્વનિ પ્રદૂષણ, બરાબર, હવા પ્રદૂષણ, બરાબર, જળ પ્રદૂષણ. એમ પોલ્યુશનના ઘણા બધા પ્રકારો છે, પરંતુ જે અલગ અલગ પ્રકારના પ્રદૂષણ આજે આપણને રહેલા જોવા મળે છે, બરાબર, જેની અંદર જળ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ એ સૌથી વધારે છે. અને આ કોઈ એક દેશ પૂરતું સીમિત નથી. આ જે સમસ્યા છે આ સમગ્ર વિશ્વની સમસ્યા આજે બનેલી આપણને જોવા મળે. આપણે જોઈએ તો ભાઈ રશિયા, યુક્રેન, બરાબર, ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાંથી પણ આપણને પ્રદૂષણ તો આપણને ઉત્પન્ન થતું જોવા જ મળે છે, બરાબર. એની પણ સમગ્ર માનવ જાતિની ઉપર ભયંકર અસરો વર્તાતી આપણને જોવા મળશે. આજે પ્લાસ્ટિક પ્રદૂષણ પણ દિવસે ને દિવસે ખૂબ વધી ગયું છે. આજે આપણે જોઈએ તો ખેતીની અંદર પર રાસાયણિક ખાતરોનો પણ આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ પણ આપણે પુષ્કળ પ્રમાણમાં વધી ગયો છે. આ બધી બાબતોનો આપણે શરૂઆત એની અંદર સમાવેશ કરી શકીએ છીએ, બરાબર. તો આ બધી બાબતોનો સમાવેશ આપણે એમાં કરવાનો થાય છે વિદ્યાર્થી મિત્રો. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, એટલે પ્રદૂષણ ઘટાડવામાં આ ઉપાયોમાં સૌ કોઈ એ સાથ સહકાર આપે નહીં તો પ્રદૂષણ રૂપી રાક્ષસ છે એ આપણને કોઈ પણ પ્રકારના હથિયાર વગર એ આપણને મોતને ઘાટ ઉતારી દેતો જોવા મળશે. ચલો 10મા નંબરનો નિબંધ જોઈએ પુસ્તકો આપણા સાચા મિત્રો. તો એના મુદ્દા જોઈએ પ્રસ્તાવના, સારા પુસ્તકોનો જીવનમાં ફાળો, સારા પુસ્તકોના લાભ, ખરાબ પુસ્તકોના ગેરલાભ, વાંચન પર ટીવીની અસર અને ઉપસંહાર. ઓકે, તો આટલી બાબતો આપણને રહેલી જોવા મળશે. ચલો હવે આપણે અહીંયા આગળ જોઈએ. ચલો આપણે અભ્યાસક્રમ માટે ભાઈ પુસ્તકો એ તો સ્વાભાવિક છે કે ભાઈ આપણા સાચા મિત્રો જ છે. આપણે તમને કોઈ જગ્યાથી કોઈ જ્ઞાન ન પ્રાપ્ત થાય, પરંતુ તમે એક સારા પુસ્તકનું વાંચન કરશો ને તો એનામાંથી તમને ઘણું બધું નવું જાણવા મળશે. તમે તમારા જીવનનું કલ્યાણ કરી શકો છો, ઉદ્ધાર કરી શકો છો, બરાબર. અહીંયા તો આપણે રસ્કિનના જે અન ટુ ધ લાસ્ટ નામનું પુસ્તક છે એમાંથી ગાંધીજીને સત્યાગ્રહની એ પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. રસ્કિનના કયા અન ટુ ધ લાસ્ટ નામનું જે પુસ્તક છે ને એમાંથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. ગાંધીજીએ પણ આ આંદોલન કર્યું ત્યાં એને ખબર નહોતી, બરાબર, પરંતુ આ જે આંદોલન કોની મદદથી કરી શક્યા? રસ્કિનનું જે અન ટુ ધ લાસ્ટ નામનું પુસ્તક છે એ વાંચન કર્યું એની મદદથી તેમણે આંદોલન કરી શક્યા ને. ઓકે, તો આ એ જુઓ, આપણે રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા જુઓ તો આપણા ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આપણે વેદો, ગ્રંથો, આ બધી વસ્તુઓ એ આપણને ખૂબ મહત્વની રહેલી છે. મહાપુરુષોએ જીવન ચરિત્રો વાંચવાથી પણ આપણને ઘણું બધું આપણને ફાયદો થાય છે, બરાબર. એ બધી જ બાબતો આપણે કહીએ છીએ. તો આપણે કેટલીક વાર એવું પણ કહીએ કે ભાઈ આપણે પુસ્તકો, તમે કેવા પુસ્તકો વાંચો છો એ તમે મને જણાવો, તો હું તમને જણાવીશ કે તમારું વાણી વર્તન કેવું છે, બરાબર. તમને હું કહીશ કે ભાઈ છીછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકોના એ ગેરમાર્ગે પણ દોરાય છે, એમનું જીવન પણ એ દિવસે ને દિવસે બરબાદ થઈ જતું પણ જોવા મળે છે, બરાબર. એટલે અહીંયા આગળ આપણને પુસ્તકો અરીસા જેવા આપણે કહી શકીએ. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય પણ કરાવે છે. એક લેખકે સાચે જ કહ્યું કે ભાઈ તમે શું વાંચો છો તે તમે મને કહેશો ને તો તમે કેવા છો એ હું તમને કહીશ, બરાબર. એવું એક લેખકે અહીંયા આગળ આપણને કહ્યું છે કે ભાઈ આજના સમયની અંદર આપણે આ બધી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આજના ટેલિવિઝન યુગમાં વાંચન પ્રત્યેની જે આ લોકોની ઘેલછા છે એ દિવસે ને દિવસે ઓછી થતી જાય, કારણ કે આપણે આંગળીના ટેરવા ઉપર મોબાઈલની મદદથી જે જોઈએ એ આપણને ઓન ધી સ્પોટ આપણને મળી જતું પણ જોવા મળે છે, પરંતુ એ સારી બાબતોનો આપણે ઉપયોગ કરતા નથી. ઓકે, ચલો આપણે જોઈએ આગળ. મા તેમાં એના મુદ્દા પ્રસ્તાવના, માતાના અનન્ય ત્યાગ અને વાત્સલ્ય, નિસ્વાર્થ પ્રેમ, બાળકના ઘડતરમાં માતાનો ફાળો, જનનીની અજોડતા, માતાને ભવ્ય અંજલિ, પશુ પંખીઓમાં માતૃપ્રેમ અને ઉપસંહાર. ચલો આપણે જોઈએ ભાઈ વેદ મંત્રોમાં માતા, પિતા, ગુરુ અને અતિથિને દેવ ગણવામાં આવતા, બરાબર. પરંતુ હું તમને કહું કે ભાઈ સૌથી પહેલામાં પહેલો જો આપણો કોઈ ભગવાન હોય તો આપણા માતા અને પિતા જ એ જ આપણા માટે આપણો ભગવાન છે, બરાબર. એને આપણે ક્યારે પણ ભૂલવું જોઈએ નહીં, બરાબર. માતા આપણે પોતે એ શું કરે છે, માતા પોતે ભૂખ્યા રહે છે, પોતે બીનામાં રહે છે અને આપણને એ સુખમાં સુડાવે છે, આપણને એ ભોજન આપે છે, આપણને ખવડાવે છે, બરાબર. એ આપણે માતા છે. લોકોના ઘરના કામકાજ કરીને પણ એમાં આપણને આપણું પેટ ભરવા માટે મહેનત મજૂરી કરતી જોવા મળે છે. એટલે જ તો કવિ બોટાદકરે બહુ સરસ મજાનું એક અહીંયા આગળ પંક્તિ છે
કઈ બોतात કની કે ભાઈ મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો એઠી મીઠી તો મોડી માતરે જનનીની જોડ સખી નહીં જડે રેલો. આ દુનિયાની અંદર તમને બધી વસ્તુ મળી જશે પરંતુ માતાનો પ્રેમ તમને ક્યાંય પ્રાપ્ત થશે નહીં. આ જગતની અંદર તમે બધી જ વસ્તુ પૈસાથી ખરીદી શકો પરંતુ શું પૈસા ખર્ચવાથી તમને માતાનો પ્રેમ પ્રાપ્ત થાય છે ખરો? ના, ક્યારેય તમને માતાનો પ્રેમ એ તમને પ્રાપ્ત થતો નથી. ઓકે, એ વાત અહીં આગળ રજૂ કરી છે. કવિ પ્રેમાનંદે તો કહ્યું છે કે ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર. કોણે કહ્યું છે? કવિ પ્રેમાનંદે આ વાક્ય રજૂ કરેલું છે. બરાબર, કે પ્રેમાનંદે કહ્યું છે કે ગોળ વિના મોળો કંસાર અને માતા વિનો સૂનો સંસાર. એ સરસ વાત પણ અહીંયા આગળ રજૂ કરેલ છે કે ભાઈ મા પોતાના પેટે પાટા બાંધીને પણ પોતાના બાળકનો ઉછેર કરતો જોવા મળે છે. બરાબર, અર્પી દઉં 100 જન્મ એવડું મા તુજ લહેણું, ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે, જનની જન્મભૂમિશ્વર સ્વર્ગાદપી ઘડી હશી. ઓકે, સરસ વાત અહીંયા આગળ તેમના દ્વારા રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચની વાત ફરી પાછી આપણે કરી લઈએ. 11મા ધોરણના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થશે, રિવિઝન તમને 11મા ધોરણનું પ્રાપ્ત થશે, 12મા ધોરણના બ્રહ્માસ્ત્ર બેચનો લાભ તમને પ્રાપ્ત થશે, આ 12મા ધોરણના IMP બેચ તમને પ્રાપ્ત થશે. એની સાથે સાથે 12મા ધોરણના પેપર સોલ્યુશનનો જે બેચ છે એ પણ તમને પ્રાપ્ત થશે. રેકોર્ડ પ્લસ તમને લાઈવ લેક્ચરની સુવિધા પણ તમને આપવામાં આવશે. નેવિગેટરની સુવિધા પણ વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવશે. ઓકે, એની સાથે ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચનો પર તમને આપવામાં આવશે. સ્વાધ્યાયના સોલ્યુશનની PDF ફાઇલ બિલકુલ તમને ફ્રીમાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અનુભવી શિક્ષકો દ્વારા તમને શિક્ષણ પણ આપવામાં આવશે. એની સાથે સાથે હેન્ડ રાઇટિંગ જે બુક છે એ પણ તમને પ્રાપ્ત થશે અને ચેટ બોક્સની સુવિધા પણ, લાઈવ ચેટ બોક્સની સુવિધા તમને પ્રાપ્ત થશે. આટલી બધી બાબતો તમને એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું જ પૂરતું નથી, હજુ પણ અમે તમારા માટે જબરજસ્ત બેનિફિટ લાવ્યા છે અને આ જે બેનિફિટ છે એ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનો લાભ. જો તમે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો તો તમને વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશનના જે સોલ્યુશન છે, વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન એ બિલકુલ તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ PDF ફાઇલ જોઈતી હોય તો પછી તમારે શું કરવું પડશે? એના માટે તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં આગળ તમને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન રહેલી જોવા મળશે. ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશનને તમે ઇન્સ્ટોલ કરો, જેથી કરીને તમને ત્યાં આગળ કેટલીક તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવા કહેશે, એ તમે ફિલઅપ કરો અને નીતિ નિયમો અને શરતોને આધીન તમે બિલકુલ સરળતાથી PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. તો જો તમે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો તમે અત્યારે જ ડાઉનલોડ કરો અને તમે તમારા અભ્યાસને, કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 12 નંબરનો નિબંધ ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. મુદ્દા જોઈએ: પ્રસ્તાવના, ભ્રષ્ટાચારના ક્ષેત્રો, ભ્રષ્ટાચારીઓ અને તેઓના અધ્યમ કૃત્યો, ભ્રષ્ટાચાર આચરવાના કારણો, ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉપાયો અને ઉપસંહાર. ઓકે, તો ભાઈ આજના દિવસે આપણે જોઈએ ભ્રષ્ટાચાર એ રાષ્ટ્રવ્યાપી કેન્સર છે. આજે છે ને આ ભારત દેશની અંદર આપણે છે ને કેન્સર, ભારત દેશની ને વિશ્વની અંદર કેન્સરના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ઓકે, એટલે એવી જ રીતે ભ્રષ્ટાચાર છે ને એ રાષ્ટ્રવ્યાપી કેન્સર જેવું બન્યું છે, જેમાંથી મુક્ત થવું હવે આપણા લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની ગયેલું જોવા મળશે. ઓકે, તો આ ભ્રષ્ટાચાર એ કોઈ એક ક્ષેત્રમાં નહીં પરંતુ દરેક ક્ષેત્રની અંદર આપણને રહેલા જોવા મળશે. તો આ બધી બાબતો આપણે સમાવેશ કરી છે. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમને તૈયારીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. ઓકે, તો તમે જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પણ મેળવી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આપણો અભ્યાસ જોઈએ છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 13 નંબરનો નિબંધ કે ભાઈ પ્રવાસનું જીવન ઘડતરમાં મહત્વ. પ્રવાસ કરવાથી જીવનમાં શું ફાયદા થાય એ તો જોઈએ. મુદ્દા: પ્રસ્તાવના, પ્રવાસ શા માટે, વિવિધ સ્થળો, મુલાકાત, માહિતી, લાભાલાભ, જીવન અને સ્મૃતિ અને સમાપન. એટલે કે ઉપસંહાર. બરાબર, તો ભાઈ કાકા સાહેબ કાલેલકર તો કહે છે બહુ સરસ કે ભાઈ પ્રવાસ એ જીવનનો અભિન્ન અંગ છે. બરાબર, પ્રવાસ તો દરેક લોકોએ કરવો જ જોઈએ પોતાના જીવનની અંદર. બરાબર, એનાથી આપણને ઘણું બધું પોતાના પગભર થવા માટેની પણ પ્રેરણા આપણને પ્રાપ્ત થાય છે. બરાબર, પ્રવાસ દરમિયાન આપણને આપણું કામ જાતે કરવાની એક પ્રકારની ટેવ પડે છે. ઘરને ત્યજીને જનારને મળતી વિશાળતા, પછવાડે અડવા થનારને ભડકે ઘર કેરી શૂન્યતા. એ સરસ મજાની વાત પણ અહીંયા આગળ આપણે રજૂ કરી શકીએ છીએ.
ચલો, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ નિબંધ લેખન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારા ધોરણના વધારેમાં વધારે નવા અપડેટ મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ગુજરાતી જેનો વિભાગ ઈનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. એ પણ ભાગ 1 અને ભાગ 2 બંને એક સાથે લઈને આપણે આપણો અભ્યાસ અહીં આગળ પૂરો કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી આ વિડીયો જોઈને કરશો તો તમને ઘણો બધો લાભ થશે, ઘણો બધો ફાયદો થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો જોજો અને ત્યાર પછી તમે એક્ઝામ આપવા માટે જોજો તો તમને ઘણો બધો ફાયદો થશે. એક્ઝામ માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ઓશિયન જ્ઞાન લાઈવ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ અને વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.